આમે નિયમ છે, પોતાના ખિસ્સામાંથી કંઈક પોતાનું હોય ને ઈ કોકને આપવું હોય તો ઈ આપી શકાય. કોકના ખિસ્સામાંથી કાઢીને કોકને આપવા જઈએ એવું ના કરાય. આપણે બધું આવું કામ છે. કોકના ખિસ્સા ખેંચી લઈએ આપણે, કોકના ખિસ્સામાંથી કાઢીને આપીએ. એમ નહીં, પોતાનું જે પોતાના પાસે હોય એ પોતાને પરમાત્માને અર્પણ કરવું છે તો કઈ ધનની જરૂર નથી. પરમાત્માને અર્પણ કરવું છે તો શું છે? આપણે આપણી બુદ્ધિ, આપણો અહંકાર, આપણો લોભ, મોહ, મદ, મત્સર આ બધું પરમાત્માને અર્પણ કરવું જોઈએ. ભગવાનને કઈ આપણે બધું ધરાવીએ જ કરીને એનો કઈ ભૂખ્યો નથી ભગવાન. ભગવાન એ આપણો જે વ્યસનો છે એ ભગવાનને અર્પણ કરવા જોઈએ. જે નથી ખાવાનું એ ખાઈએ છીએ એ ભગવાનને અર્પણ કરવું. ભગવાન હવે આજથી નહીં ખાવું. અહીંયા તો જો કે જે નથી પીવાનું એ આપણે પીએ છીએ એ ભગવાનને કહીએ કે આ હવે તારા ચરણે આજથી પાણી લઉં ભાઈ. ઘણા પાણી લીધા પછી ઘરે જઈને ચાલુ થઈ જાય. આવું નથી, આપણે અંતરથી ભીતરથી છોડવાનું છે. કુવ્યસનો એ મનુષ્યના જીવનના પતનનું કારણ બને છે. ભગવાનને આપણે આપવું હોય તો શું આપીએ? આપણું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા તત્વો ભગવાનના ચરણમાં સમર્પિત કરી દેવા.